જૂનાગઢના સોના ચાંદીનો વેપાર કરતા કપિલભાઈ પાલા નામના વેપારીને સોશિયલ મીડિયા ઉપયોગનો કડવો અનુભવ થયો છે। ઇન્સ્ટાગ્રામમાં રુચિતા પટેલ નામની ફેક આઈડીમાંથી સોની વેપારીને અવારનવાર મેસેજ આવતા હતા। આરોપીએ વેપારીને યુવતીના નામવાળી આઈડીમાંથી મેસેજ કરી તેમના પાસેથી 2 લાખ પડાવી લીધા। ત્યારે આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। મારા સાથે હાર્દિક દાણીધરિયા નામના એક વ્યક્તિએ ફેક આઈડી પરથી હની ટ્રેપની કોશિશ કરેલી છે અને એ બધી જાણ થતાં જ્યારે અમને ખબર પડી ત્યારે એને અમારી પાસેથી અમુક રૂપિયાની રકમની માગણી કરેલ છે અને ધાકધમકીના ફોન ને મેસેજ ને બધા આવવાના ચાલુ થયા હતા। એટલે મેં મારા પરિવારને વાત કરી। મારા પરિવારે એવું જાણ કરાવ્યું કે ભાઈ તમે પોલીસમાં આપણે ફરિયાદ કરી દઈએ, આપણા જીવનું જોખમ છે, એટલે એ બાબતથી અમે પોલીસમાં ફરિયાદ કરેલ છે। તપાસ દરમિયાન આ હાર્દિક દાંડરિયા નામના વ્યક્તિએ છે એ પોતાના ઇન્સ્ટામાંથી રુચિતા પટેલ 35 કરીને ફેક આઈડી બનાવેલી અને આ વેપારીની સાથે છેતરપિંડી કરી અને પોતે ખોટા બળાત્કારના કેસમાં ફસાવા નામે 2 લાખ રૂપિયા છે પડાવી લીધેલા અને હજુ બીજા 8 લાખ રૂપિયાની માગણી કરતો હોય તો હાલ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ શરૂ છે।